સુરતના સહારા દરવાજા નજીક ટ્રાફિકનું ભારણ અટકાવવા માટે સુરત પોલીસે વૈકલ્પિક રૂટ જાહેર કર્યું। સહારા દરવાજા નજીક રેલવે ગરનાળાનું કામ ચાલુ હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય, જેથી ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ પાસે એક વૈકલ્પિક રૂટ ખુલ્લો મૂકવામાં આવ્યો। સુરતના સહારા દરવાજા નજીક ટ્રાફિકનું ભારણ અટકાવવા માટે સુરત પોલીસે વૈકલ્પિક રૂટ જાહેર કર્યું। સહારા દરવાજા નજીક રેલવે ગરનાળાનું કામ ચાલુ હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે, જેથી ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ પાસે એક વૈકલ્પિક રૂટ ખુલ્લો મૂકવામાં આવ્યો, જેથી કરીને પર્વત પાટિયા અને બોમ્બે માર્કેટ તરફ જતા વાહન ચાલકો આ રૂટનો ઉપયોગ કરી શકશે અને આ વૈકલ્પિક રૂટ જાહેર થવાને કારણે ટ્રાફિકની સમસ્યામાં સુધારો જોવા મળશે। સહારા પાસે રેલવેનું જે ગરનાળું છે એની કામગીરી રિપેરિંગ કામગીરી ચાલી રહી છે, જેના કારણે અડધું ગરનાળું બંધ કરવામાં આવેલું છે અને ટ્રાફિકની ખૂબ સમસ્યા સર્જાય છે। આ ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવેલો છે, જે અંતર્ગત આ જે સહારા દરવાજાથી દિલ્હી ગેટનો જે બ્રિજ બની રહ્યો છે એમાં વચ્ચે મૈદરપુરા પોલીસ સ્ટેશન આવે છે, એની સામે ફાલસાવાડી પાસે એક ગોલ્ડન પોઈન્ટ આવે છે, ત્યાં એક કટ આપી અને એ કટ પાસેથી ટુ વ્હીલ વાહનો અને ફોર વ્હીલ વાહનો એ કટનો ઉપયોગ કરી અને સીધા બોમ્બે માર્કેટ ઓવરબ્રિજ થઈ અને એ લોકો પર્વત પાટી અને જૂની બોમ્બે માર્કેટ તરફ જઈ શકશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।